લંકા સોનાની હતી. રાવણની આબાદી કેમ હતી રહી? આ વેરાળું પહોંચ્યું, માં ભગવતીનું અપહરણ કર્યું, સેતુ બંધાઈ ગયો, કિનારે ઉતરી, અંદરો અંદર કે સમાચારમાં મળ્યા, પણ એને નમતી જોખી નહીં. અને છેલ્લે એમની ધર્મપત્ની મંદોદરી માં સતી હતી, પંડિતજી. મંદોદરીએ રાવણને કીધું તો, હે પતિદેવ, તમે મારા માટે સર્વસ્વ છો, પણ આ રામ છે, આ કોઈ સામાન્ય માણસ, આ નિર્ગુણ બ્રહ્મ છે, અવતાર છે, અને આ ભૂમિનો ભાર ઉતારવા આવ્યા છે. મારી આપના ચરણમાં લાખ લાખ વંદન. હે પતિદેવ, કદાચ મારું માનતા હો તો તમે આમના માતાજીને પાછા મૂકી દો. કે દાદા તો ડીઆઈજી તમે મને ઓળખી. છેલ્લે હજી બીજો એક આધાર હતો, અને એ કોણ હતા? વિભીષણ. વિભીષણ હતા. વિભીષણ ભગવાનના પ્રભક્ત હતા. એ બ્રહ્માંડમાં રામને ઓળખી ગયા કે આ વિશ્વનો નાથ આ ધરતી પર અવતાર લીલા કરી રહ્યો છે, અને અત્યાર કર્મના અંતરાય કરી અગર તો કોઈ રીતે અત્યારે ભલે એમનો અયોધ્યામાં જન્મ થયો, કંઈક લીલાઓ ઘટી, પણ અત્યારે વિચરણ કરતા લંકા નગરીમાં આવ્યા, અને અહીં આપણો ઉદ્ધાર કરવા આવ્યા. અને રાવણે કીધું, હે ભાઈ, હું નાને મોટે મોટી વાત કરું, તારામાં તમને મારા માટે શોભાશુભ નથી, પણ એ મહારાજા મારું માનો, મારી ભાભીનું તો ના માને, પણ મારું માનો તો હજી આટલે સમાવી નાખો. તો લાત મારી કે જા દુષ્ટ, તો નાનો થઈને મને ઉપદેશ દેવા આવ્યો છે, જે થાય મારું ભલે લૂંટાઈ જતું, મારું ભલે સર્વસ્વ ના થાય, હું એને આગળ નથી નમવાનો, અને તારે તને એવો તો જતો રહેજા. વિભીષણે માની આજ્ઞા લીધી કે મારા પિતાજી કે માતાજી સારી સલાહ હતી. અને જ્યારે વિભીષણે લંકા છોડી ભગવાનના દરબાર જ્યારે વિષેનામાં આવ્યા, ત્યારે દશા પૂરેપૂરી કૂપી, પનોતી પૂરેપૂરી લાગી શનિ મહારાજની. એટલે કે તમારા ઘરની અંદર પણ કોઈ સદાચારી છે, કોઈ દાનગીરી છે, પ્રેમી છે, ભગવાનનો ભક્ત છે, તો સૌથી તમારા ઘરનો બાપુ હજી એમ પકડ રહેશે. પણ ઘરમાંથી જો એક માણસ જો આવા નીકળી જાય, ત્યારે આપણો ઘર છે ને, આપણો ઘરનો માળો વિખેરાઈ જશે. 5-10 જણાનો હશે ને, એ વનનો થઈ જશે. ડોયરા લઈને હોય થઈ જશે. કારણ એનું મૂળ તકલીફો ન દેવી દેવતાની કૃપા ભાઈ કોપાયમાં, ન કોઈ આપણું ભાગ્ય નિષ્ફળ, એ ખરાબમાં ખરાબ દશા ફરી હોય તો આપણા વર્તન થઈને વ્યવહાર કરે. આપણે આળસુ બન્યા, ધંધો નથી કરતા, કામ નથી કરતા, માલની સેવા નથી કરતા, નથી ભણવાનો છોકરો સમય ભણતો નથી, નોકરી કરતો નથી, પછી ભગવાન આપણે ઘરે લાવીને કેમ આવે? અને ખોટા વ્યસન, ખોટા રવાડા, ખોટો સરકારનો આપણે ઘર ભરાવ, ખોટા વકીલો રોકવા પડે, ખોટા હાડમાલા કરવા માંડે, આનું મૂળો ઉપાયમાં હોય તો આપણા કર્મ. એટલે આ ભજન ગવરાય છે, આપણા હવન થાય છે, મંદિરો બનાવે, તીર્થયાત્રા, આ એક આપણું જીવન સુધારવા માટેના સાધન છે. અને જેનું જીવન સુધરેલું છે, જેનું જીવન રામ જેવું છે, સદાચારી છે, પ્રયત્ન છે, એને આગળ કૃપા છે. હાથ પેઢીનો ઉતાર છે. અને એક ફડકું ફૂટ્યું. એટલે કહેવાનો અર્થ છે, અત્યારે બધી વાતો પહેલી મેં વાત કરી કે આપણે આર્થિક રીતે બહુ સુખી છો. નકા 50-40 વર્ષ પહેલેની દશા હતી, કોઈ બાબુ ત્રાસ હતો કે ક્યાં જશો, શું કરશો. અને જેઠમાં આવા વરસાદ ન થાય ત્યારે તો આપણે પથરેટલા દેખ માનતો કે શું કરશે, ક્યાં જશો, ઝઘડો ભરાશ એને કાઢશો. આજ કોઈ બી રીતે વિજ્ઞાન વધ્યું, સરકારની કૃપા, બચત ધંધે, માલ, ઉદ્યોગ, અને બીજી નર્મદા મૈયાની કૃપા. પણ હવે તમે આ રવાડા છોડો, મહેરબાની કરીને. આ રવાડા, ખોટા વેશના રવાડા છોડો, ખૂબ કમાવો, અને એ તમે ગલત રસ્તે વાપરી તમારા મા બાપની સેવામાં, બાળકોને ભણાવવામાં, કોઈ ધંધામાં એ મૂડી રોકાણ કરો, કોઈ ધર્મ કાર્ય ગૌશાળામાં લો, તો સમજો કે તમારે ઘરે બધું આવી ગયું. પણ હા,
છેલ્લો ભોકો પાસે જવું પડે કે મારી તમને દશા ઘરે ને દશા ઘરે હાથે કઈ બેહારી દશા અમુક હાથે પગે થઈને બેઠા છે કોથળીઓ પૈકી. હવે ગમે એવા ભૂવા પાસે જાય કે પંડિતજી પાસે જાય કે અમારા પાસે આવે. હવે શું મારા આશીર્વાદ આવેલા પંડિતજી શું એમને દોષ જોઈ યાદ કે તમારે આ નડતર છે ભોકો છે એવું એમને જાઓ દોડતું કાઢે દોડે તો શું કરે કોથળીએ ઢળી કરે મા બાપને ઓરડા પડાવવા ઢળે કરે ભાઈ ભાઈથી પ્રેમ રાખ પૂરી દીકરી 24 કલાક 54 પડા 8 કલાક મહેનત કર ખેતીમાં ઢોરને દેવ ગણી માવજત કર રેગ્યુલર ધંધે જા રેગ્યુલર ધંધો કર ભલે મજૂરી કરવાનો શું હતો હરિચંદ્ર વેચાઈ જાય કોઈ નાના બાપના નથી પણ મજૂરી જાય મારે 500 રૂપિયા લઈને આવવા પણ ખોટી મણખોની નીંદા ને કોથળી બાવળિયામાં ઊભા હોય સિંહને ફોડતા હોય તો ચિયો કોણ જોશ જોઈ આલો બાપજી એના અમે આશીર્વાદ અમારો ફળે ન ફળે બોપાજીને જુવા ફળે ભગવતીને જુવા ફળે ન ફળે કારણ કે આપણા કર્મ ખરાબ છે એટલે કર્મ સુધારવું કર્મમાં શુદ્ધતા રાખવી વ્યવહાર ચોખ્ખો રાખવો દિલ ચોખ્ખા રાખવું આંખ પવિત્ર રાખવી કાન પવિત્ર આપણું મન પવિત્ર ભગવાનને કહ્યું કે પ્રભુ આખું વિશ્વ સુખી રહો સદાચારી રહો મારો પાડોશી સુખી રહો આવો ભાવ રાખવો જોઈએ અને માતરને દેખો તારે એમ કરો કે મારા કેટલા સદભાગ્ય ભગવાને કહ્યું કે પ્રભુ અમારા ઉંમરમાંથી ઓછા કરે પણ મારા માવતરની ઉંમર વધારે કરી દે કારણ કે મને આ હાથભાગી મારા માવતરની મને સેવાનો મોકો મળે વડીલ માં હોય વડીલ બાપ હોય એક કલાક યુવાની અને કોઈ પગદાન દો રોમદેવરા મતલા દો કે કાકા એ માં બેન દીકરી કે એક માં એક અડધો કલાક પગદા બાજુ અને પગદાવે બહુ એની હાહુની ઘરે હેર તો ખવડાવે પીવડાવો પથારી ગોદડું દવા હા તો એ સાહેબ શું ઉદ્ગાર નીકળે એ માં હુતી શું કહે બહુને શું કહે બેટા તારો હાથો જગ ભલો થાજો રોમો પીર કહે છે કે તો મારામાં હેડતો આવ્યો હાથો જગ તારું ભલું થાજો તો ભલે વાહુડો પડાવીને આવ્યો ભલે ગાય તગડીને આવ્યો ભલે ગામમાં ઝઘડા ટંટા કરીને આવ્યો ભલે દારૂ પીને આવ્યો ઠેકવામાં અને એ માં ઉદ્ગાર કાઢે અને દીકરો હોય કે કાકા કઈ વાર હું રહું મારે વેળા નથી મારે અત્યારે પોણી વળે છે પણ સમયમાંથી સમય કાઢે કોઈને ગમે વળગાડી 1-2 કલાક કે અડધો કલાક 1 કલાક પગદાન બાજુ અને તમારા પગને જે આરામ મળે તમારા દિલમાંથી ઉદ્ગાર એ છોકરાની હાથ પેઢી સાથ લે કરે આ હા હોરું છે નથી કરવું હોરું છે નથી કરવાનું. હવે ત્યાં આ તો એક આ દુનિયા સડી હવે બોમ્બે ભજનમાં આવે છે આ એક જે છે હવડો મોંઘો છે બાકી આપણા વેદોમાં પુરાણોમાં શાસ્ત્રોમાં ત્યાં પરંપરાગત કોઈ ઉલ્લેખ આવ્યા છે કે ઘરનું છે ઘરે તીર્થ છે ગરીબ મા બાપની સેવા છે મહાન કલ્યાણ છે અને થાય તો ભગવાનનું ભજન કરો ગામમાં દેવ મંદિરો દર્શન કરો સેવા કરો પૂજા કરો ભાગવત કથા બેહારો રામકથા બેહારો સમય મળે એ કરો પણ પહેલું ઘર આ ભજનનો મૂળ અર્થ આ છે. આ પાછો ફરી આ સીધી વાત કરું કે પાછળથી આવ્યો એ તો ભોપડી જાય એટલે આ 11 ઘરે જા નિવાણીઓને કહો છો કે તમે જો દેવ મંદિરમાં જતા હો તીર્થોમાં જતા હો ગુરુદ્વારે જતા હો તો ગલત વ્યસન આ દૂર કરી જાતો અને બેન દીકરીઓને કહો છો કે હાઉથી ઝઘડા કરતા હોય હાથી ઢલા કર ભાઈઓને કહો હાઉને જેમ જેમ બોલતી હાથથી મહેરબાની કરજો તમારે ઘરે લીલા લહેર થશે. છોકરાઓને કહો છો તમે માતને વળન જેમ તેમ બોલતા હો તો આથી આ એક ગુરુ મંત્ર લઈને જાજો જો આશીર્વાદ જો નફળત માર ભાઈ આપજો પણ આટલી વાત પહેલી મંજૂર પછી પેલે ગુરુદ્વારે જાઓ મંદિરમાં જાઓ તીર્થ કરો પણ પછી પહેલું ઘર અને ઘરે ઢોર ઢોખો દયા કદાચ ઢોર ઘરે દૂધનો વેટવાનો દુવા નજે કોઈ કારણો છે પણ 2-3 બહારનું હડોડું કરીને મારજો મત અરે કે 7-8 લીટર દૂધ છે ને હોટલો ભરી ખોણ બેને શું આમ છે ને એવું મોરથી તો બોલાય જ નહીં મેં સાધુ શબ્દ કરું છું ને અને 3-4 વાળો જે જોડ દેવાનો રોઢોડું હોય બેન દીકરી હડોડ કરે શું કરવા ઘરે ત્યાં લાલા બાબુ કે બાપા બેટા મત મારે તો હવા નથી છે પણ 2 ઠરકાવી બાપુને માને રીહ એની પાસે અહીંયા ઉતારે અને એ જ્યારે ઢોર ધ્રુજવા માંડે સજનો રોમો પીર માં દુર્ગા નારાજ થાય એને હાથ ફેરો એને સમસ્યા જાણો સાથે નથી તું અને આ તો શરીર છે
કોઈ ગામમાં ડૉક્ટર બીજો થોડી સારવાર લેવા